આપણો માર્ગ આ છે. આપણા કોઈ દુશ્મન નથી, આપણા મન અને બુદ્ધિ જ દુશ્મન છે, જે મોટા પુરુષને વિશે મનુષ્ય ભાવ લવડાવે છે. એથી વિશેષ એના સંબંધવાળા સાથે આત્મીય થવા દેતા નથી. સંબંધવાળાની ક્રિયા નોંધાય છે, જોવાય છે, અને પાછી એની ચર્ચા હવ થાય છે. કદાચ જોવાય એ તો ભગવાન માફ કરે, તો બધું ચર્ચા કરો ને એનું માફ ના કરે. હો ભાઈ, એટલું યાદ રાખજો બધા. આપણે આ વાત બહુ દિલથી પકડવી છે, એની ચર્ચા ના જોઈએ. ઘરવાળીને નહીં કહેવાનું, ભાઈ બંને નહીં કહેવાનું. નહીં એટલે નહીં જ. અને આ વાત પકડશો ને તો અહીંયા ટાળું થશે. એ પાકી વાત છે, બહુ પાકી વાત છે. એટલે આપણે આ સિદ્ધાંતે જ ચાલવું છે. પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવ્યો એને કહેવાય કે સ્વામીજીનો શાશ્વત સ્મૃતિદિન એને ઉજવ્યો કહેવાય કે જ્યાં આપણી નજર બીજા તરફ જાય જ નહીં.